જે મા બાપે પોતાનું સર્વસ્વ આપણા માટે ન્યોછાવર કરી નાખ્યું છે. કરુણા એ છે કે જે મા બાપે પોતાના તમામ સુખો ન્યોછાવર કરી અને આપણને સુખ આપવા માટે પોતે દુઃખ વેઠા, એ મા બાપને આપણે ભૂલી જતા હોઈએ છીએ. મારે તો વડીલ મા બાપને કહેવું છે કે દીકરાઓને અને એની પત્નીને, એટલે કે દીકરાની વહુને આપણાથી અલગ રહેવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ ક્યારેય ન થાય એની કાળજી વડીલોએ પણ રાખવા જેવી છે. ખાલી દીકરાની વહુમાં જ ક્યારેય વાંક નથી હોતો. ક્યારેક સાસુમાની જીભ પણ ક્યારેક ક્યારેક એવું થઈ જતું હોય. ગાંધીનગરમાં કોઈ સાસુમાં એવા છે જ નહીં. અને કદાચ તમારામાં અંદર એવો કોઈ ગુણ હોય, દુર્ગુણ તો હોય જ નહીં, પણ કદાચ એવો ગુણ હોય, જો દુર્ગુણ હોય તમે કથામાં આવો જ નહીં કોઈ દિવસ. પણ તમારામાં એવો કદાચ એક ગુણ હોય તો મારી પ્રાર્થના છે આ તમને નંદ મહોત્સવની આ ભેટમાં એટલું આપીને જાજો કે તમારો જે ખરાબ સ્વભાવ છે ને એને અહીંયા મૂકીને જાજો અને આ કથાથી નિર્ણય કરીને જાજો કે મારા પરિવારમાં હળી મળીને રહીશ. થોડુંક હું જતું કરીશ, આંગળી માથે આંગળી મૂકશો ને તો ક્યારેય પાર નહીં આવે. બહુ સમજી શકાય એવી વાત છે કે સાસુ અને વહુની વચ્ચે એક તો જનરેશન ગેપ હોય છે, એજ્યુકેશનનો ગેપ હોય છે, એટલે એકબીજાની વાતને એકબીજા બહુ ઇઝી રીતે ન સમજી શકતા હોય. પણ જે જગ્યાએ આપણે ન સમજી શકતા હોય ત્યાં આપણે સ્વીકારી લેવું કે હા ભાઈ હશે, આમ જ હશે, ચાલો. પછી સાસુ હોય તોય ભલે, ચાહે એ વહુ હોય તોય ભલે. પણ આ દુનિયામાં માણસને ઈગો હર્ટ થાય ને એ પોસાતું નથી, અને એટલા માટે જ આ બધી માથાકૂટ ઊભી થાય છે. ક્યારેક સાસુમાં કશું બોલી ગયા હોય તો વહુ ચૂપ થઈ જાય, અને ક્યારેક વહુ બોલી ગયા હોય તો સાસુ ચૂપ થઈ જાય. અને એક અંગત વાત તમને કહું, તમારા સાસુ અને વહુની વચ્ચેની જે કંઈ પણ વ્યવહાર છે, જે પણ કાંઈ તમારી બેયની વચ્ચેનું કાંઈ બનાવ છે, એને કોઈ દી પાડોશમાં જઈને ગાવો નહીં. તમને કદાચ એમ હોય કે મેં પાડોશમાં કરેલી વાત પાડોશ સુધી જ રહે તો એ ભૂલી જાજો. એ 2 દિવસમાં આખા ગામમાં ખબર પડશે. માટે આપણા ઘરની વાત આપણે શું કામ બહાર કરીએ? આ સંસારમાં કેટલું રહેવાના છે એ આપણને ખબર નથી, પણ એટલું નક્કી કરીએ કે જેટલું રહેવાનું છે એટલું પ્રેમથી જ વિતાવો છે. ઘર હોય ને ત્યાં વાસણ ખખડે, પણ જેવું વાસણ હાથમાંથી પડે તરત હાથ મૂકી દો માથે, તો હાથ મૂકી દો તો ફિનિશ, તરત જ પતી ગયું, કશું જ નહીં, બધું પતી ગયું. માટે પરિવાર વિખાઈ ન જાય એની કાળજી આપણે લેવા દેવી છે. આપણો પરિવાર ક્યારેય વિખાય નહીં. માએ આવકાર આપ્યો છે, અને મા બાપ જ આ સંસારમાં બધું સુખ આપી રહ્યા છે. આ સંસારમાં મા બાપ આપણું સર્વસ્વ છે. તમારી ખરાબમાં ખરાબ સ્થિતિમાં તમારી પીઠ ઉપર હાથ મૂકીને કોઈ બોલશે ને કે હું હજી છું હો, ત્યારે પાછું વાળું જોયા વગર ભરોસો રાખજો, એ તમારો બાપ હશે.
તમારી આંખના આંસુ લૂછવા માટે કોઈ કપડું તમારા ગાલ ઉપર જ્યારે ફરતું હોય ત્યારે ભરોસો રાખજો, આ કપડું મારી માની સાડીનો છેડો જશે, આ એનો પાલવ હશે. આખી આખી રાત જાગીને એણે આપણા માટે રાત જગો કર્યો છે. આખી આખી રાત. બાળક નાનું હોય, રાત્રિના સમયે ઊંઘે નહીં બાળક, તો માં આખી રાત, અડધી રાત એ બાળકને તેડીને રમાડ્યા કરે, ઘોડિયામાં નાખીને એને હિચકાવ્યા કરે. આખો દિવસ સૂતો રે, મારે ઘરનું કામ શાંતિ જ થાય. કોઈ દિવસ એમ ન કે અડધી રાત સુધી મારે એને હિચકાવવો પડે છે. તો એ મા બાપ કે જેણે આપણા માટે થઈને આ સંસારના પથ્થરોને દેવ ગણ્યા, બાળકને દવા પીવડાવવાના સમય પહેલા માં દવા ચાખી લે, પછી પીવડાવે. અંતિમ વાક્ય તમને કહું વાલા સ્વજનો, આ સંસારમાં તમે ગમે તેટલું ધન કમાશો, પણ જો તમારા મા બાપ સુખી નહીં હોય, ખુશ નહીં હોય, તો તમારું ધન કાંઈ કામનું નથી આ સંસારમાં. પુનિત મહારાજના શબ્દો છે, જેવું કરો તેવું ભરો. આ ભાવના ભૂલશો નહીં. તમે તમારા સાસુ અને સસરાને તમારી હારે રાખશો તો જ તમારા દીકરાની વહુ તમને હારે રહેવા દેશે, નકર હારે નહીં રહેવા દે. આ નરું સત્ય છે. એકવાર એક પતિએ પોતાની પત્નીને કહ્યું, સાંભળ્યું, બાનો ફોન આવ્યો તો ભાઈ અને ભાભી બાને બરાબર હાચવતા નથી. એટલે પત્ની કીધું, તો આપણે શું છે એમાં? મને એમ થાય છે કે બાને હું લઈ આવું. પત્નીએ સીધી જ આંખો કાઢીને કીધું, ખબરદાર હોય લઈ આવ્યા તો. મારાથી મહેનત નહીં થાય કાંઈ. એક દિવસ, બે દિવસ પતિ રોજ એના પત્નીને વાત કર્યા કરે કે મને બહુ મન થાય છે કે હવે હું બાને લઈ આવું, બા બહુ હેરાન છે ત્યાં. પત્ની એકની બે ન થાય. એમાં એક દિવસ ઓફિસથી સીધો જ બાને તેડવા જતો રહ્યો. જરા આવવામાં મોડું થયું એટલે ઘરેથી ફોન ગયો, કેમ હજી આજે ઓફિસથી આવ્યા નહીં? તો કહે છે, હું તો નહોતો કહેતો 2-4 દિવસથી
કે બા બહુ હેરાન છે, બહુ રોયા કરે છે, ભાઈને ભાભી બરાબર એને સાચવતા નથી. એટલે મને આજ એમ થયું કે હવે તો બાને લઈને જ જાઓ, એટલે હું બાને તેડવા માટે આવ્યો છું. પત્નીએ ફોનમાં જ કીધું, સાંભળી લ્યો, જો તમે એને અહીં લઈને આવશો તો હું એ જ મિનિટે ઘરમાંથી નીકળી જાય બારી. હું તરત નીકળી જાય ઘરમાંથી બહાર. છતાં પણ આણે કંઈ કહ્યું નહીં. આટલું કરીને ફોન કાપી નાખ્યો. એકાદ કલાક પછી ડોરબેલ વગડ્યો. આને ખબર પડી ઈ જ હશે. એકદમ ગુસ્સામાં આવીને દરવાજો ખોલ્યો. એકલો પુરુષ દેખાયો. એકલો પુરુષ દેખાયો. એટલે પત્ની કીધું, તમે કહેતા ને હું બાને તેડવા જાઉં છું. હું બાને તેડવા જ ગયો હતો, તેડીને જ લાવ્યો છું. દરવાજા ઉપર પત્ની બગડી. એટલી બગડી ન બોલવાના શબ્દો બોલે છે. એ અરસામાં બરાબર બા પોતાની બેગ લઈને સામે આવ્યા. પણ ઘટના એ ઘટી, દીકરાની પતિની માં નહોતી, પત્નીની માં હતી. પત્નીની માં હતી એટલે કે મમ્મી તમે હાથમાંથી બેગ લઈ લીધી, આ તે બધું કર્યું. અંદર લઈ જાય છે. પતિએ કહ્યું કે હું ભાઈ અને ભાભી નહોતા હાચવતા, એ વાત હું તારા ભાઈ અને ભાભીની કરતી હતી. મારી માં તો બરાબર સુખી છે ત્યાં આગળ, પણ મારે તને એટલું કહેવું છે કે જો આ તારી માં પ્રત્યે તને આટલો પ્રેમ છે તો મારી માં પ્રત્યે કેમ નથી તને? મેડી ઉપર એક ઘરની અંદર દાદાને રાખી દીધા. ખાટલું નાખી દો. દાદા બિચારા ઊભા થઈ શકે નહીં. પાણીની માટલી ને ગ્લાસ ને દવાની બાટલી ને બધું મૂકી દીધું ખૂણામાં. ખૂણામાં ખાટલો, ખૂણામાં ખાટલી, દવાની બાટલી, પાણીની માટલી, આ બધું બાજુમાં રાખી દીધું. અને દાદાને કહ્યું, દાદા કાંઈ કામ હોય તો આ દોરી ખેંચજો એટલે બેલ વગડશે. દોરી ખેંચશો એટલે બેલ વગડશે એટલે હું આવી જઈશ. બાપા કીધું ભલે બાપા. એમાં બરાબર એક દિવસ સવારથી બપોર સુધી બેલ જ ન વગડ્યો. દીકરાની વહુ મૂંઝાણી કે આ બેલ ન વગડ્યો એટલે એનો છોકરો નાનો જે હતો એને લઈને ગઈ હાલતો. દાદા પાસે કે દાદાને કીધું, દાદા તમે બેલ કેમ કઈ જોતું નથી કાંઈ? દાદા કે હું તો કયું નો દોરી ખેવું પણ વાગતું જ નથી કાંઈ. એટલે દીકરાની વહુ બરાબર આમ જોયું તો ખાલી દોરી હતી ને પેલો બેલ જે લટકાડ્યો તે હતો જ નહીં. દીકરાની વહુ આ બેલ કેમ ગયો? એની બાજુમાં 10-15 વર્ષનો છોકરો ઉભો હતો. એને કીધું, એ તો મમ્મી મેં ઉતાર લીધો. અરે એ દાદા હાટુ રાખ્યો હતો. અરે કાંઈ નહીં, પણ તે દાદા હાટુ રાખ્યો હતો, મારે તારે વખતે નવો ન લેવો પડે એટલે મેં ઉતાર લીધો. આ હાસ્ય સાથે મારે તમને કહેવું છે, જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. તમારી લાખો રૂપિયાની સંપત્તિ હોય પણ જો મા બાપ તમારાથી સુખી નહીં હોય તો તમારી એ સંપત્તિ બધી ધૂળ છે. જે માએ રાત જગો કર્યો છે, જે માએ આપણી માટે થઈ અને કડવી દવાઓ પીધી છે, જીવતા એ મા બાપને ખુશ કરી લેજો. પછી એ મા બાપને માટે થઈ અને તમે ગમે તેટલા તમે દાન પુણ્ય કરશો તો શું કામનું? ક્યારેક જઈને પૂછો અનાથ આશ્રમમાં કે મા બાપની કિંમત શું છે, મા એટલે શું? ભાગ્યમાં હોય તો મા હોય. વાલા ભક્તજનો, જેની પાસે માં છે એ જ હાચો,
એ મા બાપ. અહીંયા મા ભવાનીને આશ્વાસન કોણ આપ્યું? માએ. પોતાનો પતિ શું કહે છે એ વ્યવસ્થા પણ ન જોઈ. મારું સંતાન છે, તું કિતની સુંદર હૈ, તું કિતની અચ્છી હૈ, પ્યારી. એ બ્રહ્મ હત્યાનું પાપ છે. અને દેવ ભાગવત જેવો પવિત્ર ગ્રંથ કહે છે કે મા બાપ અને સંતાનોને નોખા કરવા એ બ્રહ્મ હત્યાનું પાપ છે. ક્યારેક પૂછો તો ખરા માને કે જ્યારે સંતાન એનાથી અલગ થતું હોય ત્યારે માની વેદના શું છે? માં જ્યારે એ સંતાનોથી વિખૂટી પડતી હોય, ક્યારેક ક્યારેક મને એવું લાગે કે આ માની આંખમાંથી નીકળતા આંસુને શબ્દમાં ક્યારેય તમને કોઈને સમજાવી નહીં શકો. વેદના છે ને એ ખાલી બોલી શકાય કે મને દુખે છે, પણ કેવું દુખે છે એને તમે વર્ણવી ન શકો. माँ बच्चों की जान होती है, माँ बच्चों की जान होती है, किस होते हैं किस्मत वाले जिसकी माँ होती है. ભાગ્યશાળી છે જેના જીવનમાં મા બાપનો છાંયો મળ્યો છે, જેને મા બાપની ગોદમાં બેસીને રમવા મળ્યું છે. મા ભવાનીને આશ્વાસન આપ્યું, મા પ્રસૂતિ, એક બેટા રડીશ નહીં દીકરા, તારા પિતાજીને આવી દુર્બુદ્ધિ સૂજી છે ને આવું કર્યું છે, પણ તું રડીશ નહીં. આશ્વાસન આપ્યું. માં ભવાની ફરી પાછા સ્વસ્થ બની ઊભા થઈ અને જેવા યજ્ઞશાળામાં ગયા, ત્યાં આગળ જ ગયા ને એને જોયું છે કે તમામ દેવી દેવતાઓના સ્થાપન છે, પણ મારા પતિના સ્થાપન જ દેખાતું. ક્યાં શિવનો દ્રોહ થયો છે ખબર પડી. પછી માં ભવાનીએ તમામ સભાસદોને સંબોધીને કહ્યું કે સાંભળો સભાસદો, જેણે જેણે શિવની નિંદા કરી છે એને પણ નિંદાનું ફળ મળજો, જેણે જેણે નિંદા સાંભળી છે એને ફળ મળજો. તત સ્વભરતુ ચરણાંબુજાસવં ક્રીડસ્મરહર પિશાચા સહચરા ચિતાભસ્માલેપ સ્ત્રગપિરુકરોટી પરિકર. પત્ને પણ ભગાડ્યા. ઋષિ મુનિઓ જેટલા હતા, જે દાંત કાઢતા હતા ને બધા, એના બધાના દાંત પાડી નાખ્યા. જેટલા બેઠા બેઠા આમ દાઢી હાથ ફેરવતા હતા એ બધાને દાઢી ખેંચી નાખી. કેટલાયના હાથ તોડી નાખ્યા, કેટલાયના કપાળ ફોડી નાખ્યા. અને દક્ષ પ્રજાપતિનું મસ્તક ઉતારી લઈ યજ્ઞમાં નાખી દીધું. હાહાકાર મચી ગયો ચારે બાજુ. દેવતાઓ દોડતા દોડતા બ્રહ્મા પાસે આવ્યા. બ્રહ્માજી કઈ બચાવી લો. બ્રહ્મા કઈ થયું શું? તો કે ભગવાન શિવનો ગણ મારી પાછળ પડ્યો, બધાને મારી નાખે છે. કેમ? તો કહે છે દક્ષના ઘરે યજ્ઞમાં ગયા હતા એટલે. ભગવાન બ્રહ્માએ કીધું કે દક્ષના ઘરે ગયા હતા શું કામ? તો કે આમંત્રણ આવ્યું હતું. અરે આમંત્રણ તો મારે હતું, પણ જ્યાં જગતનો દેવ નહીં, મહાદેવ ન હોય ને આપણે દેવોય ન જવું જોઈએ. આપણે ન જવાય. હવે આમાં હું કાંઈ ન કરી શકું. તમે
શિવને મળો, કાંક વિષ્ણુ ભગવાનને કયો કંઈક. બ્રહ્માજીને સાથે લઈ ભગવાન વિષ્ણુ પાસે આવ્યા છે. નારાયણને કીધું પ્રભુ કંઈક કરો. નારાયણે કીધું આમાં આપણું કાંઈ ન હાલે, જેના ગણ હોય એની પાસે જાઓ. દેવતાએ કીધું પ્રભુ ન્યા ન જવાય. કેમ? ત્રીજી આંખ ખુલે તો બળીને ભસ્મ થઈ જાય. તમે સાથે ચાલો, તમે અમારી સાથે ચાલો. જ્યારે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુની આગેવાનીમાં આવ્યા, જ્યાં આગળ આવ્યા ત્યાં જ એ સમયે ભગવાન શિવ ભવાનીના શબને લઈ ખભા પર રાખી અને એટલા શોકગ્રસ્ત હતા. બ્રહ્માદિક દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે પણ ભગવાન શાંત ન થયા. ભગવાન નારાયણે સુદર્શન ચક્રને પોતાના હાથમાંથી છોડી અને ભવાનીના જેટલા જે શબ હતું એના ટુકડા કર્યા છે. ભવાનીના શબના ટુકડા કર્યા. એ ટુકડાઓ આ ધરતી પર જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ છે. અને એ શક્તિપીઠોની સ્થાપનામાં આપણે સૌ ગુજરાતવાસીઓ ભાગ્યશાળી છીએ કે માં જગદંબાનું હૃદય અંબાજીમાં પડ્યું છે. આપણે ગુજરાત વાળા તો ખરેખર ભાગ્ય લઈને આવ્યા છીએ. કનૈયો જન્મો ગોકુળમાં, 11 વર્ષ ગોકુળ ને વૃંદાવનમાં, 14 વર્ષ મથુરામાં અને 100 વર્ષ દ્વારિકામાં ગુજરાતમાં કાઢ્યા ભગવાને. માં ભવાનીના શબનો જ્યારે ટુકડાઓ પડે એમાંથી હૃદય માનું અંબાજીમાં પડ્યું. અને દેવતાઓ ભગવાનને સ્તુતિ કરે. ઉપદેશ છે. જ્યારે ભગવાને આટલો સરસ મનુષ્ય અવતાર આપ્યો છે, આ મનુષ્ય અવતારમાં ઠાકોરજીનું પૂજન કરી લેજો, ઠાકોરજીની કથાઓને સાંભળજો, ભગવાનની કથા કીર્તન ગાજો. પછી બીજી યોનિમાં જન્મ મળશે ત્યારે કાંઈ તમે કરી નહીં શકો, પછી તાળીઓ જ પાડવી પડશે. ભગવાન મહાદેવે એનો યજ્ઞ સંપન્ન કરાવ્યો. આ કથા બીજો એક ઉપદેશ આપે છે. તમારી સત્તાનો દુરુપયોગ એ તમારું જ નાશ કરવાવાળો થશે. તમારી સત્તા તમે જો એનો દુરુપયોગ કરશો તો તમારું જ અહિત કરશે. એ કથા બતાવી. ત્યાર પછી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ધ્રુવ ચરિત્રની કથા બતાવે છે. 5 વર્ષનો ધ્રુવ ભગવાનને ભજવા જાય છે. પ્રભુને ભજવા ગયો. અપરમાએ મેણું માર્યું કે તું તો દાસીનો દીકરો છો, તારા પિતાની ગોદમાં બેસવું હોય તો જંગલમાં જા, ભગવાનને ભજ. મનુ મહારાજના દીકરા ઉત્તાનપાદની કથા છે. આ કથાના 2-4 દાર્શનિક ભાવો. પહેલો ભાવ, ભગવાનને ભજવા માટે ક્યારેય પણ કોઈ ઉંમરની આવશ્યકતા નથી. જે ઉંમરમાં ભગવાનને ભજવા હોય એ ઉંમરમાં તમે ભજી શકો. એ તો આપણે એમ કહીએ છીએ કે નિવૃત્ત થાવું પછી ભગવાનને ભજશું. એલા નિવૃત્ત થઈશ કે નહીં કોને ખબર છે. આજ અવસર મળ્યો છે, તું કથામાં બેહી લે. કાલ સવારે એવું થાય તારી વાહે કથા કરવી પડે, તું આજ કથામાં બેસી લે. પણ ઘણા એવા હોય એના દીકરાને કહેતા હું મરી જાઉં પછી મારી વાહે કથા કરજે. અરે પણ તું કથામાં બેહીને એટલે કથા કરવી જ ન પડે. અને ખાલી કથામાં બેસો તો કથા નહીં કરવી પડે એવું નહીં હો. તમારે જો કથા તમારી પાછળ ન કરાવી હોય તો તમે કથામાં બેસો ને, કથાને તમારામાં બેહવા દો. તમે 3 કલાક અહીંયા બેસો છો, 3 કલાક બેસો છો, એમાંથી 3 કલાકની કથા તમારામાં ન બેસે તો કાંઈ નહીં, પણ 3 મિનિટની કથા તમારામાં બેસશે તો તમારું જીવન મંગલ બનાવી દેશે. તમે ખાલી કથામાં બેસો એ સાર્થક નથી, કથા તમારામાં બેસવી જોઈએ તો સાર્થકતા છે.
ઉત્તાનપાદને 2 પત્ની છે, સુરુચિ અને સુનીતિ. આ 2 પત્નીઓ, એમાં સુરુચિનો દીકરો ઉત્તમ અને સુનીતિનો દીકરો ધ્રુવ. ધ્રુવ જ્યારે પોતાના પિતાની ગોદમાં બેસવા ગયો અને સુરુચિએ ના પાડી દીધી. ભગવાનને ભજવા જા અને મારા ઉદરથી તને જન્મ મળે એવું લઈને આવ. ધ્રુવ મા પાસે ગયો, માને કહ્યું, મા મને અપરમય આવા વેણ બોલ્યા છે, આવા શબ્દો બોલ્યા છે મને. ક્યાં ખોટું કહ્યું છે? આમ પણ આપણા સાચા પિતા તો ભગવાન છે ધ્રુવ. તો માં ભગવાન મળે? 5 વર્ષનો ધ્રુવ પૂછે છે, માં ભગવાન મળે? સુનીતિ જેવી માં હોય ને તો દીકરાને ભગવાન સુધી પહોંચાડે, કેમ ન મળે? તો ધ્રુવે પૂછ્યું કે માં ભગવાન મળે કે અહીં તો કે? પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. રામચરિત માનસ એમ કહે છે કે જ્યાં પ્રેમ હોય ત્યાં તમને ભગવાન મળે, પ્રેમ વગર ભગવાન નહીં મળે. પ્રેમ વિના મળે નહીં નંદકુમાર. પ્રેમ વગર તમને પરમાત્મા નહીં મળે. તો માં મને આશીર્વાદ આપો, હું ભગવાનને મેળવવા જાઉં. જેવા ઘરેથી નીકળે છે, સૌપ્રથમ તો માં સુનીતિને ચિંતા થઈ કે મારો આટલો નાનો દીકરો જંગલમાં જશે, હિંસક પશુઓ ત્યાં હશે, ભૂખ લાગશે, તરસ લાગશે, એને ઠંડી લાગશે, એને ગરમી લાગશે, એને વરસાદ પડશે, શું કરીશ? પણ છેલ્લે એક વાક્યમાં સુનીતિ બોલ્યા, જેને ભજવા માટે જાય છે ને એ ભગવાન એની રક્ષા કરશે. આ ભરોસો હોય ને તમને તો તમારું કામ થાય. દ્રઢયિન ચરણ કેરો. આને પ્રશ્ન પૂછો તને લાગી જાય. મિલે એક સંત ફકીર પહોંચા દે ભવ નદિયા કે તીર. એક સાધુ મળી જાય, એક સેવાનો માર્ગ મળી જાય તો કેટલો ભવ પાર થઈ જાય. આવી કથા મળી જાય, જીવન બદલાઈ જાય, બધું ભૂલાઈ જાય, ઘરના કામ પડ્યા રે, બધું પડ્યું રહે. અને વાલા ભક્તજનો, તમે જ્યારે સેવાના કામ માટે તમારા પોતાના કામ મૂકી અને ભગવાનનું કામ કરવા જશો ને, ત્યારે ભગવાન લાખ કામ મૂકીને તમારું કામ કરવા દોડ્યો આવશે. આ ભરોસો રાખજો, આ ભરોસો રાખજો. અમારું રાધે રાધે પરિવારના બધા બહેનો અહીંયા બેઠા છે. જ્યારે તથાસ્તુ વિદ્યાપીઠમાં દીકરીઓના લગ્ન હોય ને, ત્યારે એના ઘરના કામ મૂકીને પણ એ દીકરીઓ હાટું ખરીદી કરવા ખરા બપોરના એ માર્કેટમાં આટા મારતા હોય બધા. પણ યાદ રાખજો કે તમે જેના માટે કર્યું છે એને ભગવાન સુધી તમારી પ્રાર્થના પહોંચાડી છે કે અમારું જેને સારું કર્યું એનું ભગવાન સારું કરજો. આ કથાના માધ્યમે જ્યારે અહીંયા આટલું સુંદર વ્યવસ્થા સાથે કથા સંભળાઈ રહી છે આપણને, અને આ કથાના માધ્યમથી જે પણ સેવાના પ્રકલ્પો આ થનગનાટ ગ્રુપ જે કરી રહ્યું છે એમાં કદાચ તમારી આહુતિ પડશે ને, તો તમારી દીધેલી આહુતિ કોને પાસે ગઈ તમને નહીં ખબર હોય, પણ જેના પાસે પહોંચી છે ને એ આહુતિ ઠાકોરજીની નોંધમાં છે કે આણે આહુતિ નાખી છે. આમાં તમારું 1 રૂપિયાનું દાન તમને નહીં ખબર હોય કે તમારો આપેલો રૂપિયો કયા કામમાં વપરાણો, પણ જેવા કામમાં વપરાણો હશે એનું ફળ ઠાકોરજી તમારા ઘરમાં મોકલી દેશે.
કારણ કે માણસનું બનાવેલું વાઈફાઈ જો આટલું કામ કરતું હોય કે એકબીજાને દોડા વગર એકબીજાના મોઢા દેખાડે હવારમાં, હા, એકને હવાર હોય ને એકને હાંજ હોય, સામે દેશ જવું હોય તો ત્યાં સવાર થાય ને આપણે હાંજ થાય, કે આપણે સવાર થાય ને એને હાંજ થાય. તો જો માણસનું બનાવેલું વાઈફાઈ આટલું કામ કરતું હોય કે એકબીજાને જોડી દે, તમે જ્યાં નંબર લગાડો ત્યાં જ જાય, તો વાલા ભક્તજનો, આ તો મારા ઠાકોરજીનું બહુ મોટું હાઈફાઈ છે. તમારી કરેલી સેવા એ તમારા ખાતામાં પડ્યા વગર રહી જ નહીં. તમે ખાતું ગમે એ બેંકમાં ખોલાવો, પણ તમારો ખાતા નંબર કોઈને આપો અને એને કહો ભાઈ તું આ ગામમાંથી પૈસા મારા ખાતામાં નાખી દેજે, તો એ તમારા ખાતામાં જ જાય. એમાં થનગનાટ ગ્રુપ જ્યારે આટલું સરસ કામ કરી રહ્યું છે અને તમે એને જો મદદ કરો ને તો એ પુણ્યના ભાગીદાર તમે જ બનો. એ ભલે ગમે ને આપે, એ તમારા પૈસાથી ગમે તે વસ્તુ લઈને કોઈને ચશ્મા આપે, કોઈને બીજી ત્રીજી વસ્તુ આપે, પણ એ પૈસા તમારા હોય, પણ પુણ્ય તમારા ખાતામાં જ પડતું હોય છે. વાલા ભક્તજનો, હું મારું તમને કહું, તથાસ્તુ વિદ્યાપીઠમાં કેટલાય એવા દાતાઓ છે કે જેને ખબર જ નથી કે એણે આપેલો પૈસો એ તથાસ્તુમાં ક્યાં વપરાયો હશે, છતાં પણ એ લોકો આવીને કહેતા હોય છે કે દાદા અમે જ્યારે દાન પુણ્ય કર્યું ને તો ઠાકોરજી અમને એનું કેટલાય ગણું કરીને પાછું અમારા ખાતામાં નાખી દીધું છે અમારી પાસે. કેટલું ગાંધીનગર વાળાને કહેતો જાઉં છું કે તમે બધા આમ જોડાઈ જાજો રાધે રાધે પરિવારમાં. ક્યારેક આપણે બધાને ભેગા થઈને કથા કરવી છે ગાંધીનગરમાં તો આપણે કરી શકીશું. ધ્રુવજી મહારાજને દ્વાદક્ષરી મંત્ર આપ્યો નારદજીએ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, અને એ મંત્રનો જપ કરવા માટે નારદજીએ એને મોકલ્યા જંગલમાં. પણ એક વસ્તુ કહી, વિરક્ત બની, આસક્ત નહીં, વિરક્ત બનીને પરમાત્માનું ભજન કરજો ધ્રુવ, ભગવાન મળશે. ભલે ધ્રુવજી મહારાજ જંગલમાં ગયા અને ત્યાં જઈ ભગવાનનું ભજન કર્યું. એવું ભજન કરતા રહ્યા, એવું ભજન કરતા રહ્યા. શરૂઆતના દિવસોમાં ભોજન કર્યું, ઉપવાસ કર્યા, પછીના મહિને ફળ ખાધા, પછીના મહિને તૃણપત્રો ખાધા, પછીના મહિને પાણી પી અને ભગવાનનું ભજન કરતા રહ્યા, પછીના મહિને માત્ર શ્વાસ લઈને ભગવાનનું ભજન કરતા રહ્યા, અને પછી તો શ્વાસ પણ લેવાનું બંધ કરી દીધું. જીત શ્વાસો નૃપાત્મજ, પોતાના શ્વાસ જ બંધ કરી દીધા. અને એ સમયે ભગવાન નારાયણ ગરુડ ઉપર બિરાજમાન થઈ અને પરમાત્મા એને દર્શન દેવા આવ્યા છે. જ્યારે દર્શન દેવા માટે આવ્યા, ધ્રુવની આંખો બંધ છે. પરમાત્માએ સૌપ્રથમ એને અંદર હૃદયમાં દર્શન આપ્યા છે અને રૂપને અંતર્ધાન ભગવાને કર્યું. જેવું રૂપને અંતર્ધાન કર્યું, આકુળ વ્યાકુળ થયેલા એ ધ્રુવજી મહારાજ ક્યાં ગયા, ભગવાન ક્યાં ગયા, આંખ ખુલી ગઈ. જેવી આંખ ખુલી અને તે જુએ છે તો ભગવાન હામાં ઊભા છે, પરમાત્મા ઊભા છે. પરમાત્માને જોયા, પરમાત્મા પાસે પ્રાર્થના કરવી હતી, કશું બોલાતું નહોતું. પણ એ જ ભગવાને જ્યારે પોતાના હાથમાં રહેલો એ જ્ઞાનનું પ્રતીક શંખ ગાલમાં સ્પર્શ કરાયું, અને ગાલમાં સ્પર્શ કરાયું, યોંત ભગવાને કહ્યું, જે જોઈતું હોય તો માગી લે બાળક. પરમાત્માના દર્શન થાય પછી પ્રભુ બીજું શું જોઈએ મને? તમારા દર્શન થયા પછી હવે કઈ ચીજ વસ્તુની આવશ્યકતા રહી ખરી? તમે તો મળી ગયા, અને પ્રભુને જોયા પછી બીજું જોવું શું? શેરડીનો સાથો આપણે ટૂંકમાં શેરડીનો રસ ખાધો હોય, પીધો હોય, પછી જુવારનું રાડું કઈ ભાવે ખરું? એમાં સંસારમાં પરમાત્મા શેરડીનો રસ છે અને સંસાર
એ જુવારનું રાડું છે. પ્રભુ તમે મળી ગયા, બીજું શું જોઈએ? તમને જોયા પછી બીજું કંઈ જોવું નથી હવે તો. સુરદાસજી મહારાજ એક વખતના સમયે ચાલતા ચાલતા જતા હતા ને બરાબર ખાડામાં પડી ગયા. એ તો ખાડામાં પડ્યા પડ્યા ભગવાનના પદ ગાતા હતા. એક નાના બાળકના સ્વરૂપમાં પરમાત્મા આવે છે, 10-15 વર્ષનો બાળક બનીને. ભગવાને સુરદાસજીને કહ્યું કે મહારાજ લ્યો મારો હાથ પકડી લો, તમે તો ખાડામાં પડ્યા છો. ભગવાનનો હાથ પકડ્યો અને એ સમયે સુરદાસજી બહાર આવ્યા, પણ હાથનો જે સ્પર્શ થયો ને ઓળખી ગયા કે આ કોઈ સામાન્ય માણસનો હાથ નથી, આ તો મારા ઠાકોરજીનો હાથ છે, આ મારા ભગવાનનો હાથ છે. એટલે સુરદાસજીએ કહ્યું કે તમે મારા ભગવાન છો ને? ભગવાન કહે છે કે આ ઓળખી ગયા, એટલે હાથ છોડાવી લીધો. સુરદાસજીએ કહ્યું કે હાથ છોડા કર જાત હો નિર્બલ જાન કે મોઈ. મને આજે દુર્બળો એક મજબૂર સમજીને અને મારો હાથ છોડાવીને તમે જાઓ છો, પણ પ્રભુ મારું હૃદય છોડાવીને એક વખત તો જાઓ તો તમને મરદ વખાણું તમને હું. તમારા હૃદયમાંથી તો નીકળો એકવાર. પરમાત્મા પ્રસન્ન થયા. ભગવાને આવી સૌથી પહેલા સુરદાસજીની ઉપર એટલી કૃપા કરી કે જન્મથી જે માણસ આ સંસારને જોયો જ નહોતો, એ સંસારને જોવા માટે પરમાત્માએ વગર માગીએ એને આંખ આપી દીધી, પરમાત્માએ દ્રષ્ટિ આપી દીધી. સુરદાસજી ભગવાનને જોવે છે, પ્રભુ સામે ઊભા છે. આંખમાંથી દડ દડ અશ્રુની ધારા થઈ ગઈ. પછી પરમાત્માએ કહ્યું કે સુરદાસ, તમારી ભક્તિથી બહુ રાજી થયો છું, માગવું હોય તે માગી લો, તમને જે જોતું હોય તે માગી લો. અને ત્યારે સુરદાસજીએ કહ્યું પ્રભુ આપશો? ભગવાન કે એકવાર માગો તો ખરા. સુરદાસજી કીધું કે પ્રભુ માગું પછી તમે આપવાના બદલે બદલી તો નહીં જાવ ને, ફરી નહીં જાવ ને? ભગવાને કીધું નહીં ફરું, માગી લો. અને ત્યારે સુરદાસે કહ્યું પ્રભુ એક કામ કરો, પાછો આંધળો બનાવી દો, મને અંધ બનાવી દો, મારી આંખોની આ દ્રષ્ટિને બંધ કરી દો. ભગવાને કીધું કે સુરદાસ આ શું માગો છો? તમે જન્મથી અત્યાર સુધી કશું ક્યાંય જોયું નહોતું, આજ મેં તમને દર્શનમાં આપ્યા ને એમાં મેં તમને દ્રષ્ટિ આપી અને તમે પાછી આ દ્રષ્ટિ બંધ કરવાની વાત કરો છો, કેમ આવું માગો છો? ત્યારે સુરદાસજીએ કહ્યું ભગવાન, જન્મથી અત્યાર સુધી કાંઈ જોયું નહોતું, પણ આજ જોવા મળ્યું તો તમે જોવા મળ્યા, અને તમને જોયા પછી એમ થાય છે કે હવે બીજું કાંઈ જોવું નથી આ સંસારમાં. આ આંખોએ ક્યારેય કશું જોયું જ નહોતું, તમને જોયા છે. તો પરમાત્મા પાસે માગો તો પ્રભુને જ માગી લેજો વાલા ભક્તજનો. પ્રભુ તારી ભક્તિ અમારા હૃદયમાં થાય, તારી ભક્તિ અમારા અહીંયામાં ભરી દેજો, તારું નામ સતત અમારી જીભે જોડી દેજો. હરી મારા હરી તને ધ્રુવને આ 4 વસ્તુ શું કામ મળી? માગ્યું નહીં. જો માગ્યું હોત તો એટલું જ માગી શકત કે મારા પિતાજીના ખોળામાં બેહવા મળે એવું કરી દો. એટલા માટે કહું છું ભગવાન કો ચાહો ભગવાન સે કુછ ન ચાહો. તમે એની પાસે જઈને યાચના ન કરો કે તમે મને આટલું દો, તમે મને આટલું દો. તમે જાશો તો 2 હાથના ખોબો લઈને જાશો, અને ઓલો 1000 હાથે ઊભો છે એને દરિયો દેવો છે, તમે ખોબો લઈને ઊભા છો. શું કામ? પરમાત્મા પાસે પણ ન ચાહો ક્યારે, કેવલ પ્રભુને ચાહો, ઈશ્વરને ચાહો. ધ્રુવજી મહારાજ ઘરે આવ્યા છે, અપર માને વંદન કર્યા કે માં ધન્ય થયો કે તમે મને મેણું માર્યું અને આજ મને મારો ભગવાન મળી ગયો. આ ધ્રુવની કથા શીખડાવે છે કે ક્યારેક ક્યારેક આપણું અહિત કરનારા માણસો એને ખબર ન હોય આપણું હિત થતું હોય એમાં. ક્યારેક ક્યારેક આપણને એમ થાય કે આણે મારું ખોટું કર્યું, પણ એમાં આપણું સારું જ થયું હોય.
તો ધ્રુવજી મહારાજની આ કથા પછી તો ઉત્તાનપાદ રાજા પોતાની પત્ની સુનીતિને સાથે લઈ અને ભગવાનનું ભજન કરવા જતા રહ્યા. પણ આ ધ્રુવને ભગવાન મળ્યા ને એમાં સૌથી મોટો કોઈનો હાથ હોય તો એની માં સુનીતિના સંસ્કાર હતા. એટલા માટે કીધું, બેટા પ્રેમ જ્યાં હોય ને પરમાત્મા મળશે, જાઓ ભગવાનને ભજી લો. હવે તમે કલ્પના કરો, સુનીતિની જગ્યાએ બીજી હોત તો તરત સુરુચિ પાસે પહોંચી ગઈ હોત કે મારોય પતિ છે, આ તારો એકનો પતિ નથી, બેસવા દે મારા દીકરાને. એ ઝઘડો કરવા ગઈ હોત, આણે ઝઘડો ન કર્યો, આણે તો એના દીકરાનું જીવન સુધારી દીધું. કૂવામાં હોય ને તો અવેડામાં આવે. માં પાસે સંસ્કાર હોય તો દીકરામાં સંસ્કાર આવે. માની અંદર સંસ્કાર ન હોય તો દીકરામાં શું સંસ્કાર આવે? માં સારી હોય તો દીકરા સારા થાય. ધરાવીને ધાન ન નીપજે, કુળવીન માડું ન હોય, જેસલ જખરો નીપજે, જેની માં હોથલ પદમણી હોય. માં સારી હોય તો સંતાન સારા જન્મે. તો ધ્રુવજી મહારાજની આ કથા, અને અંતે એણે 36,000 વર્ષ રાજ્ય કર્યું. યથા રાજા તથા પ્રજા. અને પછી ભગવાનના ભજન માટે પોતાના ઉત્તરાધિકારી દીકરાઓને રાજગાદી સોંપી દઈ અને ધ્રુવજી મહારાજ ભગવાનનું ભજન કરવા ગંગાના ઘાટ ઉપર આવી ઋષિકેશમાં સ્વર્ગાશ્રમમાં પરમાત્માનું ભજન કરતાં કરતાં ભગવાનના વિમાનમાં બેસી અને ભગવાનના ધામમાં ગયા અને અવિચલ પદ મળ્યું અને સપ્તર્ષિઓ પરિક્રમા કરે. આજે પણ કોઈ માણસ દિશા ભૂલી જાય અને રાત્રિના સમયે આમ જોવે કે આવો ધ્રુવનો તારો અહીંયા છે, એટલે ખબર પડે ઉત્તર દિશા ક્યાં આવી. જે દિશા બતાવે ને એને અવિચલ પદ મળે, એને સ્થિર પદ મળે. અને ધ્રુવના તારા માટે મહાપુરુષોએ એવું કીધું છે કે જેને ધ્રુવનો તારો દેખાતો બંધ થાય ને એનું મૃત્યુ નજીક હોય. આવું મહાપુરુષો કહે છે. જેને ધ્રુવનો તારો દેખાતો બંધ થઈ જાય એનું મરણ નજીક હોય, આવું અનુમાન કરવામાં આવે છે. આજ સાંજે જરાક જોઈ લેજો. તો એ ભગવાનની કથા બતાવી. ત્યાર પછી પૃથુ ચરિત્રની કથા છે કે પરમાત્મા રાજા બનીને આવ્યા. જ્યારે આ ધરતી અનાજ દેતી બંધ થઈ ગઈ ત્યારે પ્રજાનું જીવવું મુશ્કેલ થઈ ગયું. એવા સમયે વેન નામનો રાજા હતો, એ જરા અસુર થઈ ગયો. એનું પાપ વધ્યું એટલે એને બ્રાહ્મણોએ હુંકાર માત્રથી મારી અને એને એની માતા સુનીતાએ તેલની કોઠીમાં સાચવો. રાજા હતો નહીં, દુષ્કાળ પડ્યો, રાજાની આવશ્યકતા હતી, એટલે ફરી પાછું એના શબનું મંથન કર્યું તો એની ભુજાઓમાંથી ભગવાન પૃથુનું પ્રાગટ્ય થયું. અને એ પૃથુ ભગવાને આ સંસારમાં આ ધરતી જે અનાજ આપતી બંધ થઈ હતી એ જ ધરતી ઉપર યજ્ઞ કર્યો. યજ્ઞ દ્વારા ભગવાનનું યજન કર્યું અને એ યજ્ઞ દ્વારા વરસાદ વરસાવ્યો. વરસાદ દ્વારા આ સૃષ્ટિમાં અનાજની ઉત્પત્તિ કરી અને એ અનાજ દ્વારા જનજીવન સરળ બનાવ્યું. પ્રજાના સુખમાં જે સુખી બને અને પ્રજાના દુઃખમાં દુઃખી બને એ રાજાનો ધર્મ છે. રાજાના ધર્મની વાત બતાવી અને શુકદેવજી મહારાજે પુરંજન આખ્યાન કે જે જીવ ભગવાનથી જુદો થયો એ પુરંજનની કથા બતાવી. ચતુર્થ સ્કંદને વિશ્રામ આપી પંચમ સ્કંદમાં મનુ મહારાજના દીકરા પ્રિયવ્રતની કથા છે. જેને વ્રત પ્રિય છે એ પ્રિયવ્રત મહારાજ, એને લગ્ન કરવાનો હતા, જેનું ધ્યેય જ એક હતું ભગવાનની ભક્તિ, ભગવાનના ભજન તરફ જેની નજર હતી. એ પ્રિયવ્રત મહારાજને બ્રહ્માજીએ કહ્યું કે તમે લગ્ન કરી લો. બ્રહ્માજીના કહેવાથી પ્રિયવ્રત મહારાજે લગ્ન કર્યું છે. વિશ્વકર્માની દીકરી બૃહસ્પતિ સાથે એને લગ્ન કર્યા. એને ત્યાં 10 દીકરાઓ થયા છે અને એ 10 દીકરાઓ અને એક દીકરી ઉર્જસ્વતી, આ
આ 10 દીકરાઓ હતા, એમાં 3 દીકરાઓ વિરક્ત બન્યા અને 7 દીકરાઓને એક દીપનું રાજ્ય આપ્યું. એમાં જંબુદીપના જે રાજા આગ્નિદ્ર થયા, એમને ત્યાં પૂર્વચિતી નામની અપ્સરાથી મેરુ નામનો દીકરો, નાભી નામનો દીકરો થયો. એણે મેરુની દીકરી મેરુદેવી સાથે લગ્ન કર્યા, યજ્ઞ દ્વારા યજન કર્યું અને એ યજનમાં સ્વયં પરમાત્મા ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. એ ઋષભદેવજી મહારાજના લગ્ન ઇન્દ્રની દીકરી જયંતી સાથે થયા છે. ઇન્દ્રએ ઋષભદેવજી મહારાજના રાજ્યમાં વરસાદ ન વરસવા દીધો, વૃષ્ટિ ન થઈ. એવા સમયે પોતાના તપોબળને લઈ અને વૃષ્ટિ કરાવી અને વર્ષ એકદમ સરસ થયું. એટલે ઇન્દ્રએ એની દીકરીના લગ્ન ઋષભદેવજી સાથે કર્યા અને એમને ત્યાં 100 દીકરાઓ થયા. અને એ 100 દીકરાઓને ઋષભદેવજી મહારાજ જ્યારે પોતાનું જીવન પસાર કરી અને અંતે નિવૃત્તિના કાળમાં જતા હતા, ત્યારે નિવૃત્તિના સમયે ઋષભદેવજી મહારાજે પોતાના બધા દીકરાઓને પોતાની પાસે બેસાડી અને એક બહુ સુંદર વાત કરી કે દીકરાઓ, આ સંસારમાં મહાપુરુષોની સેવા કરશો તો સ્વર્ગનું દ્વાર ખુલી જશે. મહત સેવા દ્વાર માહુર વિમુક્તે તમો દ્વારમ યોષિતામ સંગી સંગમ મહાંતસ્તે સમચિત્તાઃ પ્રશાંતા વિમન્યવઃ સુરદઃ સાધવો યે. 5મા સ્કંદના 5મા અધ્યાયનો બીજો શ્લોક છે. મહાંતસ્તે સમચિત્તાઃ પ્રશાંતા વિમન્યવઃ સુહૃદઃ સાધવો યે. મહાપુરુષોની સેવા કરશો તો સ્વર્ગનું દ્વાર ખુલી જશે અને કુસંગ થશે તો નરકનું દ્વાર ખુલશે. આ કથા સંસારના દરેકે દરેક વડીલોને ઉપદેશ કરે છે કે તમારા નિવૃત્તિના સમયમાં દીકરાને કેટલી સંપત્તિ આપો છો ને એ બહુ મહત્વ નથી. તમારા દીકરાને તમારી સંસ્કારની સંપત્તિ અવશ્ય આપજો. અહીંયા ઋષભદેવજી મહારાજે સંસ્કાર આપ્યા છે. 81 દીકરાઓ કર્મકાંડી બ્રાહ્મણ બન્યા, 9 દીકરાઓ યોગેશ્વર બન્યા, 9 દીકરાઓએ રાજ્ય લીધું અને એક દીકરો જે હતા સૌથી મોટા એ ચક્રવર્તી રાજા ભરત બન્યા. અને એ ભરતજી મહારાજ જેણે પોતાના નિવૃત્તિના સમયની અંદર પુલહાશ્રમમાં ભગવાનનું ભજન કરવા માટે ગંડકી નદીના કિનારે જતા રહ્યા છે. પ્રભુના ભજન માટે ગંડકી નદીના કિનારે ગયા. પુલહાશ્રમ, નેપાળ. કાઠમંડુ થઈને પોખરા. હા, આપણે પોખરા કથા કરવાના ગયા નહીં દર્શન? કેટલે નથી ગયા હજી આપણે તો. નથી રામેશ્વર ગયા, નથી બદ્રીમાં ગયા. પણ હવે તો એક જ અવાજ આવે છે, ઠાકોરજી વૃંદાવન કબ બુલાઓગે, વૃંદાવન કબ બુલાઓગે, વૃંદાવન કબ બુલાઓગે. અને આપણે તો મનોહર ઠાકોરજી પાસે રાખ્યો છે કે આવતો રંગોત્સવ એટલે કે ફાગણ મહિનામાં હોળાષ્ટકની કથા વૃંદાવનમાં કરવા જવું છે. હા, મેલબોર્નમાં છે, સિડનીમાં છે, 2 કથા તો છે જ. ન્યાય આવજો બધાય.
વિઝા લઈ આવજો. રેશન કાર્ડ લઈને જતા નહીં પાછા ત્યાં, પાસપોર્ટ લઈને જાજો. તો પુલહાશ્રમમાં ગંડકી નદીના કિનારે ભગવાનનું ભજન કરવા ગયા. પોખરા, લોકો કહે છે પોખરા હારું બહુ છે, હે ને? આપણે જોયું નથી. ઠાકોરજી કશે તો પુલહાશ્રમમાં કથા કરવા જાઉં, ચિંતા શું કરો છો? કેટલા બધા લોકો છે જુઓ તો. આ બધાને આપણે એક એક જણાને લઈ જાઉં તો આપણી કથા થઈ જાય ને. પણ અમે તો રાહ જોઈને બેઠા છીએ, કૈલાસ માનસરોવર ખુલે એની રાહ જોઈને બેઠા છીએ. કેટલા મનોરથ મૂકી દીધા છે, કેટલા મનોરથો મૂક્યા છે. ઠાકોરજીને પ્રાર્થના કરી, બધા પૂરા ન થાય કાંઈ નહીં, પણ 50% તો ધ્યાનમાં રાખજો. કૈલાસ માનસરોવર, પણ કૈલાસ માનસરોવર તો વધારેમાં વધારે 100 કે 125 લોકોને લઈને જ જવું છે. વૃંદાવન તો જેટલાને લઈ જાવ એટલાને લઈ જવા છે. અને આ વખતે તો કંઈક એવી અલગ રીતે કથા કરવી છે વૃંદાવનમાં કે નાનામાં નાનો માણસે આવી શકે. વૃંદાવનમાં કથા થાય ને તો જમણવારના દાતા ગોતી લેવા છે, સંગીતના દાતા ગોતી લેવા છે, સાઉન્ડના દાતા ગોતી લેવા છે, ત્યાં રહેવાના દાતા ગોતી લેવા છે. નાનામાં નાના માણસને કહેવાનું ટિકિટ લઈને પૂગી જાજે, ખાલી તું ત્યાં પહોંચી જાજે, બસ. ટિકિટનું અમારી ઉપર નહીં ભાઈ, તારી ટિકિટ લઈને તું પહોંચી જાજે. ભરતજી મહારાજ ગંડકી નદીના કિનારે ભગવાનનું ભજન કરવા ગયા અને ત્યાં જઈ પરમાત્માનું ભજન કરતા હતા. જે માણસે સંપત્તિ બધી છોડી દીધી, જેણે ચક્રવર્તી રાજ્ય કર્યું હોય, જે માણસના નામ ઉપરથી આપણા દેશનું નામ પડ્યું છે ભારત, સાચું નામ છે ભરતખંડ, પછી ભારત દેશ થયું. અને એ ભરતખંડમાં એ ભરતજી મહારાજ જ્યારે પુલહાશ્રમમાં કમર સુધી પાણીમાં ઉભા રહી અને ભગવાનનું જપ કરતા હતા, ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરતા હતા, ત્યારે એક હરણનું બચ્ચું તણાતું જતું હતું. એને જોયું અને એને બચાવવા માટે થઈ અને એને દોડીને પકડી કિનારે લઈ આવ્યા. એને કપડાથી કોરું કર્યું, આશ્રમમાં લઈ ગયા. વિચારતા હતા કે જો મારી નજર ન પડી હોત તો તણાઈ જતા, તો જળચરો ખાઈ જાત. હરણના બચ્ચા ઉપર દયા આવી, આશ્રમમાં લઈ આવ્યા. પણ એ દયા ધીમે ધીમે કરતા આસક્તિમાં પરિવર્તિત થઈ ગઈ. શું થયું? જે ભગવાનનું ભજન હરિ કરતા હતા એ ધીમે ધીમે હરિણ કરવા લાગ્યા. અને ક્યારે માણસ આવી રીતનો બદલી જાય કઈ નક્કી નહીં, ફરી જાય. ભાવ જ બદલી ગયો આખો. હરિ કરતા હતા પણ એમાંથી હરિણ મગજમાં ચડી ગયું. એકવાર એક જગ્યાએ એક મહેમાન થઈને આવેલો અને એ મહેમાન થઈને આવ્યો ને જમવા બેઠો એટલે થાળીમાં બરાબર સરસ મજાના ઢોકળા પીરસાણા. આણે ઢોકળા ખાધા, બેઠો, પછી પૂછ્યું કે બેન આ શું હતું? કે ઢોકળા. ઠીક, નક્કી કર્યું ઘરે જઈને પત્નીને કેવું છે ઢોકળા બનાવે. તો એ બરાબર ત્યારે એ સમયમાં વાહનની વ્યવસ્થા નહીં એટલે ચાલીને આવતો હતો. મનમાં એક જ વાત, ઢોકળા બનાવ. આવું ગોખણપટ્ટી કરતો ઘરે આવતો હતો. એમાં બરાબર રસ્તામાં પાણીનો ખૂબ મોટો એક ધોધ આવ્યો, એક આમ પ્રવાહ જતો હતો. ઊંડો હતો એટલે એમાં હાલીને જવાય એવું નહોતું, એટલે આમ ઠેકવું પડે એમ હતું. હવે આને ઠેકવું કેમ? સામે જવું છે. આમ થોડોક દૂર ગયો, દોડતો આવીને એવી છલાંગ લગાવી ઠેકી ગયો. એમાં બરાબર એના મગજમાં ચડી ગયો, હબલ ઠેકી ગયો.
તે ઓલું ઢોકળા ભૂલાઈ ગયું ને હબળ ઠેકી ગયું, યાદ રહી ગયું. ઘરે આવીને પત્નીને કીધું ઓલું બનાય, હું હબળ ઠેકી ગયો. એટલે આણે કરી ઈ કેવું આવે? અને ઈ વાતમાં બે માણાને થયો ઝઘડો. પત્ની કે મને હબળ ઠેકી ગયો બનાવતા આવડતું જ નથી, અને આ મૂકે નહીં. એમાં બરાબર એટલો ક્રોધ આવ્યો કે હાથમાં જે આવ્યું ને છૂટું માર્યું, તે સીધું દીધું અહીંયા પત્નીને. તે વાગ્યું ને તે ઢોકળું થઈ ગયું. પત્ની કે તમે મને કેમ માર્યું? આમ જોત ખરા, ઢોકળું થઈ ગયું. એ કે હા ઢોકળું બનાવી. કે અરે તારી ભલી થાય. એમાં અહીંયા હરીમાંથી હરીને ચડી ગયો. એ હરિણમાં ચડી ગયો. હરિણ થવા લાગ્યું. અને વાલા ભક્તજનો, એક વખતના સમયે હરિણ આશ્રમમાંથી નીકળી ગયું. એને શોધવા માટે ભરતજી મહારાજ પોતાની સંપત્તિ મૂકીને પરમાત્મા માટે નીકળી પડ્યા હતા. એ જ માણસ આજ પરમાત્માને ભૂલીને હરણને શોધવા ગયો, અને હરિણ કરતા કરતા મર્યો. તો બીજો જન્મ કાલંજર પર્વતમાં હરણ તરીકે થયો. અંતે યા મતિ સા ગતિ. જેવી મતિ હશે એવી ગતિ થશે તમારી. માટે પ્રભુને કહેજો, ઠાકોરજી બીજું કાંઈ કરો કે ન કરો, પણ અંત સમયે તો બસ તમારું ધ્યાન રહીને એવી ભક્તિ આપજો, તમારું ધ્યાન રહે એવી કૃપા કરજો મારા ઉપર. इतना तो करना स्वामी जब प्राण तन से निकले, इतना तो करना स्वामी जब प्राण तन से निकले, गोविंद नाम लेकर जब प्राण मम देहि जिह्वे समागते दंड धरे कृतांते, નું ભજન કર્યું, કમર સુધીના પાણીમાં ઉભા રહીને હરણનું શરીર ત્યાગ કર્યું. બીજો જન્મ બ્રાહ્મણને ત્યાં થયો, અને એ બ્રાહ્મણને ત્યાં જન્મ થયો. પણ એમાં પણ શું થયું? ગયા જન્મનું જ્ઞાન રહ્યું તો આ જન્મે શું કર્યું? એને બોલવાનું જ બંધ કરી દીધું, પરમાત્માનું ભજન કર્યું. અને એમાં મા બાપ મૃત્યુ પામ્યા, સાવકા ભાઈ હારે રહેતા હતા, ખેતરનું કામ કરવા માટે મોકલ્યા, ખેતરમાં જીવ ન લાગ્યો તો એને ઘરમાંથી કાઢી મૂક્યા. અને જ્યારે ઘરમાંથી કાઢી મૂકે ત્યારે એવા સમયે ઘરમાંથી નીકળી ગયા. અને એ ઘરમાંથી ગયા પછી ભગવાનનું ભજન કરતા કરતા જંગલમાં ગયા. એ જંગલમાં જતા હતા ત્યારે ભીલોને ત્યાં એમને બલિ ચડાવવા માટે થઈ અને લઈ ગયા. પણ ત્યાં પણ એને કોઈનો વિરોધ ન કર્યો. પોતે મરવા પણ તૈયાર થઈ ગયા. પણ જે ભીલોને ત્યાં એને બલિ ચડાવવા લઈ ગયા, એ ભીલોને ત્યાં એનું મરણ ન થયું, પણ માં જગદંબા પ્રગટ થયા. અને જે મારાઓ એને મારવા ગયા હતા, એ મારાઓને જગદંબાએ માર્યા છે. માં જગદંબાનું પ્રાગટ્ય થઈ ગયું. ત્યાર પછી રાજા રહુગણ સાથે એનું જંગલમાં મુલાકાત થઈ. રાજા રહુગણની પાલખી ઉપાડી. રાજા રહુગણને અભિમાન હતું બહુ. એ કપિલ મુનિના આશ્રમમાં ભગવાનનું ભજન કરવા જતા હતા. એટલો અહંકાર હતો. અને એ અહંકારમાં એનો અહંકાર ઉતારવા માટે થઈને ભરતજી મહારાજ એને ઉપદેશ કરે છે. જ્યારે ભરતજી મહારાજ પાલખી ઉપાડી અને એનો દંડ ઉપાડીને જતા